મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। ધાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો અહીંયા સામે આવ્યો છે। ગીતા પટેલ ધાંગધ્રાથી લડી શકે છે ચૂંટણી। મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। પરસોત્તમ સાબરિયાના રાજીનામા બાદ સોશિયલ મીડિયામાં ગીતાબેન પટેલનું નામ ચર્ચામાં। મહત્વના સમાચાર અહીંયા કહી શકાય કે કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલનું ગીતાબેન માટે દબાણ હતું કે તેઓને ટિકિટની માંગ કરવામાં આવે અને આ સાથે જ સમાચાર વહેતા થયા છે કે ગીતા પટેલ ધાંગધ્રાથી ચૂંટણી લડી શકે છે। પરસોત્તમ સાબરિયાના રાજીનામા બાદ ચૂંટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં ગીતાબેન પટેલનું નામ ચર્ચામાં છે। તો વધુમાં જણાવ્યું તો 12 માર્ચે જ્યારે હાર્દિક પટેલ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસમાં જોડાયા ને ત્યારબાદ હવે હાર્દિક પટેલની આ પ્રકારની રાજનીતિ સામે આવી છે। જણાવી દે કે ગીતા પટેલ હાર્દિકના સાથી છે અને કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકનું આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે કે ગીતા પટેલને ટિકિટ આપવામાં આવે ને હાલ હાર્દિકના માંગથી કોંગ્રેસના નેતાઓમાં પણ મૂંઝવણ થઈ ગઈ છે। ગીતા પટેલ માટે ધાંગધ્રા બેઠક પર ટિકિટની માંગ કરી છે ત્યારે આ પ્રકારના સમાચાર વહેતા થયા છે। તો વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝની સંવાદદાતા રીમા દોશી જોડાઈ ચૂક્યા છે। રીમા, જણાવો, જે રીતે ગીતા પટેલ જે હાર્દિકના સાથી છે અને હાર્દિક પટેલે તેમની ધાંગધ્રાથી બેઠક પરથી ટિકિટની માંગણી કરી છે અને આ પ્રકારનું દબાણ તેમનું કોંગ્રેસ પર સામે આવ્યું છે, શું કહેશો રીમા? જી ચોક્કસથી જે રીતે કહી શકાય કે જે ધાંગધ્રાની બેઠકના જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમણે રાજીનામું આપેલું, ત્યારબાદ હાલ જે બેઠક જે છે તે ખાલી થઈ છે અને તેમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે ગઈકાલે જ્યારે હાર્દિક પટેલે અમિત ચાવડા સાથે જે બેઠક યોજી હતી અને સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રાથમિક સભ્ય બનીને તેઓ જોડાયા હતા, તે સમયે હાર્દિક પટેલે પ્રમુખ સમક્ષ કહી શકાય કે દબાણ નહીં પરંતુ એક રજૂઆત કરી હતી કે ગીતા પટેલ જે છે તેમને ધાંગધ્રાથી ટિકિટ આપવામાં આવે। જ્યારે 2017માં પણ ઇલેક્શન યોજાયું હતું તે સમયે પણ ગીતાબેને ધાંગધ્રાથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તે જ બાબતને ધ્યાને રાખીને કહી શકાય કે હાર્દિકે પણ ગીતાબેનની ચૂંટણી અત્યારે ફરી વખત જ્યારે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગીતાબેનને ટિકિટ મળે તે પ્રમાણેની હાર્દિક પટેલે પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરી છે। ત્યારે સ્પષ્ટ એ પણ બાબત છે કે કહી શકાય કે ધાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક સોશિયલ મીડિયામાં પણ આ મેસેજ પડતો થયો છે કે ગીતાબેન આવશે તો ચોક્કસથી કોંગ્રેસનો વિજય થશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો હાર્દિક પટેલે ગીતા પટેલના ટિકિટની માંગણી કરી છે। ગીતા પટેલ માટે ધાંગધ્રા બેઠક પર ટિકિટની માંગણી કરી છે। સોશિયલ મીડિયામાં હાલ ગીતાબેન પટેલનું નામ ચર્ચામાં।